પાલનપુર જૂના આરટીઓ સર્કલ તરફથી એરોમા સર્કલ તરફ જઈ રહેલા એક ટ્રેલર ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવવાના સમાચાર મળી રહ્યા છે। સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક બિહારીબાગ પાસે આવેલા ગુપ્તાજી પાર્લરમાં ઘૂસી ગયો હતો અને જેથી પાર્લરમાં તેમજ બાજુમાં આવેલા ગોડાઉનમાં ભારે નુકસાન થયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। આ ઘટનાને પગલે આજુબાજુથી લોકોના ટોળેટોળા એકત્રિત થઈ ગયા હતા। આ પ્રસંગે વાત કરી ખાસ પોલીસને પણ જાણ કરાઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। પાસે પાર્લર છે તે સવારે 4 વાગે ટ્રક ઘૂસી ગયો છે। મારી દુકાનને ખાસું નુકસાન છે, કોઈને કશું લાગ્યું નથી અને મારા નાસ્તા નારીને બી ખાસું નુકસાન છે। બાજુમાં પાર્લર ગોડાઉન એને બી નુકસાન છે। મારી આખી દુકાન રમણ ભમણ થઈ ગઈ છે। સવારે 4 વાગે ટ્રક અંદર ઘૂસી ગયો છે। મારું નામ ગુપ્તાજી રંસ।